નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના હાલના ભાવ વિશે. સાથે જ જાણશું કે આગળ જઈને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે કે નહીં. સૌપ્રથમ જાણીએ કે દેશના મોટા શહેરોમાં હાલમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ ચાલી રહ્યા છે. ભારતની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લગભગ 94.77 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલનો ભાવ લગભગ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે. મુંબઈ શહેરમાં પેટ્રોલનો ભાવ લગભગ 103.54 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલનો ભાવ લગભગ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે. કોલકાતા શહેરમાં પેટ્રોલનો ભાવ લગભગ 105.45 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલનો ભાવ લગભગ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે. ચેન્નાઈ શહેરમાં પેટ્રોલનો ભાવ લગભગ 100.84 રૂપિયા પ્રતિ લિટર છે અને ડીઝલનો ભાવ લગભગ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે. હવે પ્રશ્ન એ છે કે શું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનો છે? સરકારી સૂત્રો અનુસાર હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો વધારો થવાની શક્યતા નથી. પરંતુ એલપીજી ગેસના ભાવમાં વધારો થયા બાદ લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે કદાચ આગળ જઈને પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ વધી શકે. જો વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો ચાલુ રહેશે તો તેની અસર ભારતના સ્થાનિક બજારમાં પણ પડી શકે છે. હાલમાં ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો છે. 3.5 વર્ષ પછી પહેલીવાર ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100થી વધુ થઈ ગયા છે. શિકાગો મર્કેન્ટાઇલ એક્સચેન્જમાં ક્રૂડ ઓઇલના ભાવ લગભગ $107.97 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે, જે લગભગ 16.5% વરસાવે દર્શાવે છે. આ સિવાય યુએસ વેસ્ટ ક્રૂડ ઓઇલ લગભગ $106.22 પ્રતિ બેરલ સુધી વેચાઈ રહ્યું છે, જે અગાઉના ભાવ કરતાં લગભગ 16.90% વધારે છે. ગયા અઠવાડિયામાં યુએસ ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 36% વધારો થયો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 28% વધારો નોંધાયો છે. વિશ્વમાં ચાલી રહેલા યુદ્ધ અને રાજકીય તણાવના કારણે તેલના ઉત્પાદન અને સપ્લાય પર અસર પડી રહી છે. કેટલાક દેશોએ પોતાના તેલ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ નામની સમુદ્રી માર્ગથી વિશ્વના લગભગ 20% ક્રૂડ ઓઇલનો પુરવઠો થાય છે. જો આ માર્ગમાં કોઈ સમસ્યા થાય તો વિશ્વભરના તેલના ભાવ પર તેની અસર